1969 પહેલાં કવિરાજને જ્ઞાન મળ્યું એ પહેલાં દાદા ભગવાન ક્યાંય કોઈના ઘરે સત્સંગ માટે નહોતા જતા. શાન્તાક્રુઝ અહીંયા આવે અથવા મામાની પોળમાં ત્યાં જેટલા આવે એટલાની વચ્ચે જ સત્સંગ કરતા. પહેલું નિમિત્ત દાદા ભગવાને બહાર નીકળવાનું મારા બેન બનેવી બેના કે અમારે ત્યાં જમવાનું રાખશો, અને એ પછી જે શરૂઆત થઈ તે બધા બહારના સત્સંગ એમાંથી શરૂ થઈ ગયા. ત્યાર પછી દાદાએ વડોદરામાં બી આ રીતે રાખ્યું કે આપણે વડોદરામાં બી આ રીતે સત્સંગ કરીએ બાબુભાઈને ઘરે. આ રીતે દાદા બહાર નીકળતા એનું બી નિમિત્ત પેલું કવિરાજ બહેનો. સંઘના બધા પ્રકાશનોનું નિમિત્ત કવિ બહેનો છે. જય સચ્ચિદાનંદ. सुरेश जी, आपने बहुत बड़ा प्रश्न किया है. कविराज, आपનું એક પદ છે, અમોને મોક્ષ મળતો તો છતાંય રોકી રાખ્યો, તો એ પદ આપો અને એમના પર એમને મર્મ સમજવો છે, તો આપો. એ લાવો. દાદા ભગવાન પોતે ગાયને એટલે આજે બોલ્યા છે પોતાનું જે આ સાક્ષાત સરસ્વતીમાં આવશે એ બહુ સુંદર આપ્યું છે, પરંતુ આ પદમાં એટલું સુંદર એનો રહસ્યફૂટ થયો છે. આપણે કઈ વાત કરીએ. ચાલો. કોપી નહીં હે ના, કોપીની જરૂર નથી. મને આપી દો એકાદું પુસ્તક, જો મળતું હોય તો, એકાદું પદ મળતું હોય તો આપી દો. અમોને મોક્ષ મળતો તો છતાંય રોકાઈ ગયા જાણી જોણી જોઈને, છતાંય શું કહ્યું? જાણી જોઈને જાણી જોઈને મને એક આપત આપણે સત્સંગી કરીએ, બે ભેગું પદે બોલાય, બે વસ્તુ. જય સચ્ચિદાનંદ. આમ બોલાવી લાઈન છે, યાદ રહે તો બોલજો બધા. બહુ સરસ, બહુ મજાનું છે. અમોને મોક્ષ મળતો તો મોક્ષ મળતો તો છતારો કાઈ ગયા જાણે, ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ તો અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે, વ્યવસ્થિત શોધને અબ જવ શોધ ગુપ્ત તું, અબ જવ શોધ ગુપ્ત તું, નીકળ્યો વિશ્વમાં આજે તે નીકળ્યું વિશ્વમાં. આટલું જ છે. એ આજે આ સરસ્વતીમાં આવી જશે આખું, એનો રહસ્ય ફૂટ. બહુ ધ્યાનથી વાંચજો, તમારા હાથમાં પુસ્તક આવશે ત્યારે બહુ આનંદ આવશે. આ શતાબ્દીનું એક કલગી છે તો બહુ મોટી. રસિકભાઈ કઈ બેઠા છે? સુરેશભાઈ, રસિકભાઈ આપણા કઈ બેઠા છે?
તો અહીંયા ખુરશી નથી મૂકી? એ છેક પાછળ કઈથી આયા? અહીંયા આવો ને પેલો રસિકભાઈ, અહીંયા આવો, આ શાહ સાહેબ બોલાવે તમને. તે દાદા કહે છે અમે મોક્ષ સાથી રોક્યો તો કે આ છોકરીઓ માટે આવી. આ છોકરીઓ આ બધી તૈયાર થવાની છે ને બધી. કવિરાજ, આ છોકરીઓ કહે છે અમે પાર્લામેન્ટમાં જવાની છીએ અમે બધીઓ. કવિરાજ આવું કહે છે. આમ નાની થોડાક વર્ષો બાકી છે, અમે જોયા કરો ને તમે. અને ત્યાં જઈને દાદાએ કહ્યું છે કે આપણે એક જ મેમ્બર કોઈ પાર્લામેન્ટમાં જશે તે દિવસે હિન્દુસ્તાનનું કલ્યાણ થઈ જવાનું. દેશે સાહેબ એક જ કોઈ બી મહાત્મા બધાનો ફેરફાર કરી નાખશે. उत्तम सा तीरथ ने मोकली दो आपने. पुष्पा, तीरथ को भेज दो, वो जाने योग्य है. वो बड़ा रखो यहाँ, चलेगा भाई? आपको क्या लगता है? तीरथ ठीक है ना, जा सकता है. पार्टी पार्टी नहीं, ए पॉलिटिकल. क्या करे? એટલે બહુ સરસ પદ. આ તમે કવિરાજે ક્યારે લખાયું હતું આ પદ? 1970. મરાઠીમાં 17 કે એને. 1970 આ પદ લખાયું હતું. જ્યારે તાજા માજા કવિરાજ આવ્યા હતા તારના તાજા માજા પદોમાંનું એક આ જે એમની મજા હતી આવતી હતી પદો લખવાની એક પછી એક બહુ મજાના એમાંનું આ એક. અમોને મોક્ષ મળતો હતો છતાં રોકાઈ ગયા જાણી. એમાં એમની આખી લિંક આ યુગમાં જે ડેવલપમેન્ટના ક્રમમાં ચાલી આવેલી અને એ લિંકમાં ઋષભદેવ ભગવાન સુધી ત્યાં ઋષભદેવ ભગવાનના સમયમાં પણ એમનું હોવાપણું, તે બધાની સાથે એમનું હોવાપણું, અને જુએ છે કે આ લિંકમાં ચાલ્યા તો આવ્યા પણ આ શરૂઆત એકલો જ માંડે છે. એમાં જ વ્યવહારને બાજુએ મુકાઈ દે છે. આ બધા લોકોને છોડાઈ દે છે. એમનું રાજપાટ બધું આશું, રાણીઓ રાજપાટ ને બધું છોડાઈ દીધું, સાધુ બનાવી દીધા, મૂડી નાખ્યા. પેલા બાહુબલીને એ ના મને નહીં પોસાય, મારે તો રાજ જોઈશે, એના વગર નહીં ચાલે. તો એ વખતે ઠાકીને પછી આયા બધા. તો પેલા એક રહી ગયા ભરત રાજા, તો કે તને નહીં છોડાવાય, તારે રહેવું પડશે રાજ ચલાવવા. બધાને છોડાવીશ તો પછી કોણ રહેશે? રાજ કોણ ચલાવવાનું છે? અંધાધુધી બધી ફેલાવી શકે. અમે રાજા હતા એમાંથી આ સાધુ થયા તો આ કોક તો જોઈશે ને ત્યાં આગળ રહેતું. અને સક્સેશન કહેવાય. કેવું સક્સેશન કહેવાય? જ્ઞાનીઓનું જ્ઞાનપીઠ ઉપર નું સક્સેશન. શું સાહેબ? જ્ઞાનીઓનું જ્ઞાનપીઠ ઉપર, વ્યાસપીઠ ઉપર નહીં સાહેબ. વ્યાસપીઠ તો વ્યવહારની હોય કવિરાજ. એ તો વ્યવહારમાં તો જોઈએ જ ને. સમાજ છે, વ્યવહાર છે, વ્યવહારથી સાંપ્રદાયિક ધર્મો છે, જોઈશે જ. એ નહીં હોય તો આટલો મોટો માનવ સમાજ બધું વેરણ છેરણ થઈ જાય. બધું તેને જરાક સરખો રાખવા માટે જોઈએ સાહેબ. સિનેમા જેવી રીતે રિક્રિએશન માટે જોઈએ છે તેમ આ એક જરાક ઊંચા પ્રકારનું એ લોકોને કેન્દ્રિત કરવા માટેનું સાધન છે, બીજું કાંઈ નહીં. વ્યાસપીઠ અને જ્ઞાનીની પીઠ કહેવાય છે, પરંતુ વ્યવહારથી જ્ઞાનીની પીઠ. વ્યવહાર જ્ઞાની એટલે વ્યવહાર જ્ઞાની એ વ્યાસપીઠ, વ્યાસજી એ વ્યાસપીઠ. અને ઋષભદેવજી ભગવાનની એ વિતરાગોની જ્ઞાન અદ્ભુત જ્ઞાનપીઠ.
પ્રકાશ પુંજ. સમજાયું? ત્યાં મૂર્તિ બેઠી હોય છતાં મૂર્તિ કોઈને આંખોની કોઈનું આજી ના નાખે. કોઈને શું સાહેબ? કોઈને ના આજી નાખે સાહેબ. સામાન્યપણે શું સમજાય છે વ્યવહારમાં કે આભા મંડળ એટલું બધું તેજવંત હોય, સામાન આજી નાખે. એમનું તેજ એટલું બધું છે, મને આજી નાખે છે કે છે. આવું આપણે વ્યવહારમાં બોલીએ જ છીએ. ના સાહેબ, આત્માનો પ્રકાશ કોઈને આજે એવો નથી, પરંતુ આત્માનો પ્રકાશ બધાને શીતળતા બક્ષે એવો છે. આ કળિયુગના તાપમાં બહુ સુંદર શીતળતા બક્ષે છે. પરંતુ એ આત્માનો પ્રકાશ આ શરીર રૂપી મૂર્તિમાંથી બહાર નીકળ્યો હોય તો એને નીકળવાના રસ્તા તો જોઈએ કે નહીં કવિરાજ? હે? એટલે એ કોઈને બાળીને ખાક ના કરે, પણ શીતળ કરે આજ્ઞા ચક્રથી. કઈથી? આજ્ઞા ધર્મથી. આજ્ઞા ચક્ર એટલે આજ્ઞા ધર્મ સાહેબ. તાર શું એક અને અનન્ય. શું કહ્યું? બે લાઈન બોલો. મારું સ્વરૂપ મૂચને. સુંદર. એના કોન્ટેક્સમાં જ છે. જો બોલશે એ પહેલી બે લાઈન ને છેલ્લી બે લાઈન. સૌમ્યતા કહીને એટલે કે તેજ દિયે પર તપે નહીં, શીતલ ચંદ્ર સમાન. આત્માનો પ્રકાશ એવો છે. મારું સ્વરૂપ મુજને બોલો. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયો, સ્વામી નથી જણાયો. કરું છું દર્શન, કરું છું દર્શન. છેલ્લી લાઈન. જે આપનું સ્વરૂપ છે, આપનું સ્વરૂપ છે, જાતે ન ઓળખાયું, જાતે ન ઓળખાયું. મારું યતે સ્વરૂપ છે, મારું યતે સ્વરૂપ છે. દર્શનથી સ્વ જણાયું, દર્શનથી સ્વ જણાયું. સાહેબ, દર્શનથી સ્વ જણાવ્યું કે હું શુદ્ધ આત્મા છું. કેવી રીતે જણાયું? દર્શનથી. મેં મારા ભગવાનના જ દર્શન કર્યા. આ મૂર્તિએ થઈને આ મૂર્તિ અમૂર્તના દર્શન કર્યા. આ કેવી રીતે બની શકે? મૂર્તિના દર્શન કરે, અમૂર્તના કેમ ના કરે? દાદા ભગવાન મૂર્તિ નતા. દાદા ભગવાન અમૂર્ત હતા. એ ઋષભદેવ ભગવાન અમૂર્ત સ્વરૂપે એ વ્યાસપીઠ સાહેબ. એ દાદા ભગવાન હતા કે તમે રાજ સંભાળો. અમે ઉતર્યાના થયા હતા લોકોને આ પાછા રખડી મરે ને એમને પાછું એમને રસ્તો બતાવવો પડશે કે આટલા બધામાંથી બધાને કંઈ રાજનું રાજ ચલાવવાનું નથી આવવાનું. ઘણા એવા હોય કે મને રાજ ચલાવવાનું નહીં ગમે, અમને શાંતિ ગમે ને આવું ધર્મ બરમ કરી ખાઈએ. એમને એવું ધર્મ શીખવાડે. તો ત્યાંથી ભગવાને શરૂઆત કરી ધર્મ શીખવાડવાની. તો કમરૂખનો ક આવી રીતે શીખવાડ્યું. એવું કે એવી રીતે શીખવાડ્યું. ખ બારાખડી શીખવાડી. એને ધર્મ કહેવાય સાહેબ. બારાખડી સ્વરૂપે આપણને શીખવા મળે આપણું કોણ છીએ એને ધર્મ કહેવાય. ઉત્તમ શાહ
શું તમે ખરા મોટા ટેકનિકલ એન્જિનિયર? મને તો દાદાએ ફેલ કરી નાખ્યો ત્યારથી સમજી ગયો કે આ બહુ સારું સુખ થઈ ગયું. સારા મોટા એન્જિનિયર મોટા આયા રસિકભાઈ, સુખ થઈ ગયું, મોટું સુખ થઈ ગયું. રસિકભાઈ તમને ફેલ કર્યા હતા? હે બીફાર્મ નહીં, બીફાર્મ નહીં, હા બેફામ. આવું છે દાદા ભગવાન તો બધું ગમે તો ચડેલું હતું ઉતારી પાડે. કવિરાજ એટલે ઋષભદેવ ભગવાનની વખતે હાજર હતા દાદા, અને એટલા માટે જ કે અમોને મોક્ષ મળતો તો છતાંય રોકાઈ ગયા જાણી, એ એમની હાજરીમાં હતા. બધું જ મોક્ષ મળતો તો એમની હાજરીમાં, બધું જ સામાન હતો સાધન સાગરી. પરંતુ આમને વ્યવહાર રાખ્યો ને બધાને વ્યવહાર છોડે. આ કઈ જાતનું વ્યવહારની જોડે શું ઝઘડો છે તમને? આ રાણીઓ ક્યાં કઈડવા આવતી હતી તમને? ના કઈડે. રાણીઓ કઈડે? હે હાપની જેમ કઈડવા આવે? ના કે જો હશે જ પાછી. પણ અત્યારે એમને તો બહુ હતી. શું કહ્યું? તો અત્યારે લોકો એકથી કંટાળી જાય છે. જો દાદા કે છે એકથી એટલે કંટાળો છો. એટલે આ કાળમાં આ શીખવાડવા આયા શાહ સાહેબ. એટલે એકની જોડે જીવતા શીખો. કેટલી બધી હાથે હતી તો એની જોડે જીવતા શીખ્યા. કેટલા મોડા ચડાવે, કેટલી હારી રે, તો એ બધાની જોડે હરક. કૃષ્ણ ભગવાન રહેલા ને બધા રહેલા. બોલો, કૃષ્ણ ભગવાન બહુ સારી રીતે રહ્યા હતા. સત્યભામા ગમે તેટલી એ કરે ને, પણ લઘુ જ રહ્યા કૃષ્ણ ભગવાન. પણ કોને સમજાયું? કવિરાજ સમજાયું કોઈને? આખા જીવન દરમિયાન કૃષ્ણ ભગવાન લઘુ હતા, વાસુદેવી શક્તિ સાથે, નારાયણી શક્તિ સાથે, પણ કોઈને સમજાયું? રામ સમજાયું? બળરામ કેવી શક્તિ હતી, પણ કોઈને સમજાયા? બોલો, આવું છે. એટલે આ સંદેશો દાદા ભગવાને વ્યવહાર ક્યાંય નડતો નથી, એને તરછોડવાનો છે જ નહીં. એ જ્યારે આવા વ્યવહારની પ્રીતિવાળા આવશે ને, અને મોક્ષનો પણ દિલમાં મોક્ષની ભાવનાવાળા, એમના માટે મારે રોકાઈ જવું પડશે કે છે. વ્યવહારની પ્રીતિ હશે થોડી ઘણી, ચટણી જેવી, બીજું કંઈ નહીં. એક જ રોણી, વધારે નહીં. બધા નહીં, લાંબુ નહીં. તો એમના માટે બહાર રોકાવું પડશે કે છે. એમની જોડે હરખું નહીં જીવે, એમને બતાવવું પડશે કે કેમનું હરખું રહો ખરા. તને કશો વાંધો આવવાનો નથી, રહેતું તારો મોક્ષ સાબુત રહેવાનો છે, અને હું તને બતાવવા આવ્યો છું રસ્તો. એટલે રસ્તો બતાવી દે. જગત કલ્યાણ કરવાની ભાવનાની. જગત એટલે કે રાજાએ રાણી જોડે કેમનું રહેવું એ, અને રાણી અને રાજાએ કેવી રીતે રહેવું જોઈએ તે. એટલે રાજાએ રાણીને શીખવાડે, અને રાણી પાસેથી રાજા શીખે. લે હશે જ પાછી કે એક જ બાજુનું હોય, થોડું બે બાજુનું હોય. એ તો બે પક્ષોને કવિરાજ તો જ તાજમાં હરખા રહે ને. શું શાહ સાહેબ કહો છો? તાજમાં હરખા ના રહે. એટલે અમારી ભાવના હતી જગત કલ્યાણ કરવાની. જગત એટલે આપણું મન વચન કાયા. એટલે મન વચન કાયા સ્વરૂપ આ કાળમાં જે ઊંધું છતું થઈ ગયેલું છે એનું કલ્યાણ કરવાનું. એટલે બધા ઘરમાં સુખ થઈ જાય, ઘર બધા મંદિર થઈ જાય. પોતાનો દેહ જ મંદિર થઈ જાય તો ઘર કેમ મંદિર ના થઈ જાય? આ વાત અમે ખુદ મોક્ષ રોક્યો તો કે છે. મોક્ષ મળતો તો રોક્યો, રવા દો, અમને ઉતાવળ નથી. પરંતુ અમારે જાણવું જ પડશે
કે મોક્ષ માટે માથાકૂટ કરે છે પણ મોઢા તો મૌન રાખ્યા છે, કોઈને કહેતા નથી રહસ્ય કે શાને માટે મોક્ષમાં પાછળ આ બધાને ધકેલો છો. આ લોકોને વ્યવહારમાં ધકેલો છે ને પેલા લોકોને વ્યવહાર ખસેડ્યો, એ લોકોને બેવને કહો છો કે જાઓ મોક્ષમાં મોક્ષમાં મોક્ષમાં. શાને માટે પણ એનું રહસ્ય ખુલ્લું કરો તો કે ના કરાય. તો કે તમારા એક દીકરા વાલા છે એટલે તમે કર્યું, બીજા બધા વાલા નહીં તમને, તમે વાલા નથી કે છે. સારું અમે આવીશું. તે પછી અત્યારે આવ્યા. અત્યારે કે છે કે અમારું જૂર ઓળખાણ ફરી કાઢ્યું. અમારું ઋષભદેવ દાદા જોડેનું ઓળખાણ અમે ખોરી કાઢ્યું હતું. જ્યારે અમે વડવા ગયા ત્યારે એ ઓળખાણ, જ્યારે પહેલી વખત અમને ખ્યાલ છે, કદાચ રસિકભાઈની બધા સાથે ગયા હતા, 15-20 જણ હતા અમે નીચે ગવારામાં, અને પહેલી જ વખત દાદા હોય છે જે ભક્તિ કરી છે, આ અદભુત અદભુત કરેલું હતું. અમે તે દિવસે દાદાને જોયા તો અદભુત હતા સાહેબ, અને ત્યાં આગળ એમની વિધિ થઈ છે અદભુત. એ વાત છે આ શાહ સાહેબ. એ પહેલો પ્રસંગ કોઈ જાણે નહીં, અમે ના જાણીએ, ચંદ્રકાંતભાઈ ના જાય, ચંદ્રકાંતભાઈના બા નટુ કાકા બધા જ, રસિકભાઈના રંજન બધા જ હતા, સમજ્યા. તો અમને તો એકબીજાને પેલા પ્રતિક્રમણ કરાવી નાખે, કલા કરો, રડે ને બધા કરતા જાય, બીજાને માફી માગતા જાય. 3 ગાડી હતી કંઈક આવું. એમાં એ દાદા ભગવાનનું અમારું ઓળખાણ હતું તે થઈ ગયું. એના એ જ કે છે તમે ત્યારે હતા ને આજે છો, જાઓ ને. પણ દાદા શું કે છે કે અમે કશું હાથમાં પકડીએ નહીં બા. એટલે વ્યવસ્થિતનું જ્ઞાન તો અમે પહેલા સાથે લઈને જ આવેલા. અરે બિચારી શુદ્ધાત્મા કે કારી છે ધોરી. એ સત્સંગ સાંભળવા આવી છે. એટલે વ્યવસ્થિતનું જ્ઞાન તો અમને હતું જ. એટલે કે વ્યવસ્થિત છે એવું નહીં, પરંતુ નિશ્ચિતપણે અમને ક્ષણ પછી શું થશે એમાં કંઈ અમે એમાં નતા. પણ તો પછી વર્તમાનતા ખુલ્લી થઈ, એના કાજે આ કાળમાં જગત કલ્યાણ અર્થે એ વર્તમાનતા સ્વરૂપે એ જ દાદા ભગવાન, એ જ ઋષભદેવ દાદા ભગવાન પાછા અહીંયા આગળ દેહમાં ફરતી એ જ સ્વરૂપે પ્રગટ થાય. પહેલા ને છેલ્લા મહાવીર ભગવાન જરૂર, પણ એ ક્રમ. પણ આ કેવા તો કે પેલા ભરત અને આ છેલ્લા. પેલા અક્રમ પહેલા અને આ અક્રમ છેલ્લા. પેલા ક્રમમાં પહેલા અને મહાવીર ક્રમમાં છેલ્લા. એટલે ક્રમે છે અને અક્રમે છે. આ વાત ઉત્તમ શાહ. પણ શાસ્ત્રમાં જ્યાં ત્યાં જેવા તેવા ઉલ્લેખ હોય પણ એ કેમ ના જડે? એટલે બુદ્ધિશાળીઓ બુદ્ધિની રીતે લયા કરે. શું કરવાનું? આમાં ક્યાં વ્યક્તિ પૂજા કરવી કે વ્યક્તિનો કોઈ ગુણગાન ગાવા કે વ્યક્તિ માટે છે? આ દરેકને પોતાના માટે છે. નવનીતભાઈ સમજાયું કે નહીં? હોઈ શકે જ નહીં કોઈ દિવસ. ભારતમાં વ્યક્તિ પૂજાને સ્થાન નથી, છતાં આ કાળમાં કળિયુગમાં ધર્મ અને ધર્મના અનુષ્ઠાનો, એના પૂજનો, અર્ચનો, કીર્તનો, આ બધા સ્વરૂપે જે ધર્મ છે ભક્તિ સ્વરૂપે, એ બધા ધર્મોમાં આજે વ્યક્તિત્વ કોઈને કોઈ રીતે ભલે ગુરુ તત્વ સ્વરૂપે પણ જે આવ્યું તે અમુક લઘુ ભાવે હોવું ઘટે તે ના રહ્યું સાહેબ. એનું કારણ બન્યું અને ભેદ પડ્યો. ભેદ શું પડ્યો? પડે જ. ગુરુ
અને ગુરુનું પદ ભેદ પાડવા માટે હોઈ શકે જ નહીં. દાદાએ કહ્યું, એટલું મોટું વિધાન કર્યું દાદાએ કે ગુરુનું પદ તો બહુ સુંદર પદ છે અને ગુરુ હોવા જ ઘટે. પરંતુ ગુરુ કોને કહેવા? કે જેમની પાસે લઘુતાની ચાવી દિલમાં સાથે ને સાથે છે. લઘુતાની ચાવી સાથે જે ગુરુની ગાદી પર બેઠા હોય તે શિષ્ય એમને ગુરુ ભાવે જોતો હોય ત્યારે એ શિષ્યને શિષ્ય ભાવે એના શિષ્યના થઈને રહેતા હોય દિલથી અને વ્યવહારથી એ એના ગુરુ તરીકે બેઠેલા જ હોય. આવું દિલથી. હા, આમાં નિશ્ચય બિશ્ચય આવવાની વાત, એ બધી ગંભીર વાતો નહીં લેવાની. ટેકનિકલ દિલ એ ગુરુનું વ્યવહાર છે ને. દિલ તો ખરું ભારતમાં નથી. ભારતનું જીવન જ દિલ અને દિલથી છે. કેતન અમારા આયા સંત પુરુષ. બેસો અહીંયા આવો. કઈ આ જાઓ. એમને છૂટ કાયમને બધી છૂટ આપી દીધી છે. બહુ સરસ. એટલે દાદાએ કહ્યું કે વ્યવસ્થિત શોધને કાજે અમે મોક્ષ રોક્યો તો અબજ વર્ષો પહેલા જે ગુપ્ત હતું. અબજો વર્ષોથી. અબજ વર્ષો એટલે કેટલા સાહેબ? 1 કરોડ 2 કરોડ કેટલા? 100 કરોડ. અને આજના લોકો સમજશે ને એને બિલિયન કેટલા થયા? 1000 બિલિયન. ઓરે 1000 બિલિયન મિલિયન બહુ કહેવાય. આ તો વાત નથી કરતા અત્યારે તો. અને વાત સાચી છે. કાળાતીતપણાની ગણતરીઓ કોણ સમજી શકશે? કાળથી મુક્ત પુરુષ હોય તે જ સમજી શકે. સમયાતીત, કાળાતીત, કાળને આધીન એવો શરીર અને એમાં પોતાનું સ્વરૂપ કાળાતીત અને એમાં જીવતા છે. તો એ સમય સંબંધી બધી વ્યવહાર તો સમયની અને કાળાતીત સમય શું છે એની સમજ એ બધી એ જ આપી શકે, બીજા કોઈ નહીં આપી શકે. અને આ ભારતમાં અભણ પણ આ ભાષા સમજી શકે એવો છે. એવું નથી કે બધા શહેરના કે ભણેલા અને બુદ્ધિશાળી હોય તો જ સમજે, એવું નથી સાહેબ. આપને શું લાગ્યું? બધાને સમજી શકે. બચ્ચાઓ સારી રીતે સમજે. ખરું કે નહીં? તું સમજુ કે નહીં? હા. એટલે અબજ વર્ષો સુધી જે ગુપ્ત હતું, ગોપિત, તે નીકળ્યું વિશ્વમાં આજે. અને ગુપ્ત માટે તો કવિરાજે જે 5, 6, 8 લાઈનો લખી છે. રસિકભાઈ બહુ સરસ બોલાવે છે. સમયને તો સરવા દો. જે પદ કવિરાજે આપણને આપ્યું છે તો સમયને સરવા દેવાની વૈજ્ઞાનિક અભિગમ પદ્ધતિ કવિરાજ પાસેથી આપણને મળે છે. તો હું કવિરાજને જ પ્રાર્થના કરું કે દાદાશ્રીને સમયને સરવા દો એ ઘડિયાળ આપ્યું. અરે બાપરે, તો 2 લાઈન તો બોલો યોગેશ. સમયને સરવા દ્યો, સમયને સરવા દ્યો, ક્ષણે ક્ષણ જીવવા દ્યો, ખાલી પકડી રાખજો. સમયને સરવા દ્યો, ક્ષણે સરવા દ્યો,
સમયને સરવા દો. કોણ છે? ઘડિયાળ છે, ઘડિયાળ એલાર્મ સાથેનું સુંદર, અને એમાં નીચે છે સમયને સરવા દો. શ્રી દાદા ભગવાન જન્મ શતાબ્દી મહોત્સવ જય સચ્ચિદાનંદ સંઘ તરફથી ભેટ છે આ. झंडा विना मंदिर ध्वज फर 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 फैलाए रे. झंडा विना मंदिर ध्वज पर 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 फैलाए रे. मिथ्या जगनी मोहला तू सपना समझाए रे. मिथ्या जगनी मौला તું સપના સમજાય રે. જે અવિનાશી છે એ બધું ગમે એટલા રાજમહેલ હોય કે ગમે એવું હોય પણ એ બધું વિનાશી છે. એ સપના જેવું કે 3 યુગનું સપનું આપણે સપનામાં જાય બોલીએ છીએ ને, એ સપના જેવું લાગે, એમાં કોઈ પરમેનન્ટ વસ્તુ નથી. મિથ્યા જગની મોહલા તું સપના સમજાય રે. મિથ્યા જગની મૌલા તું સપના સમજાય રે. તેને શાશ્વત લગ્નીમાં પ્રેમ અખંડ જણાય રે. તેને શાશ્વત લગ્નીમાં પ્રેમ અખંડ જણાય રે. ચક્રવર્તીના સુખ હોય પણ એ પણ એમ લાગે કે મિથ્યા છે, એમાં પણ રસ ન રહે, ત્યારે મોક્ષની લાયકાત કહેવાય. તેને શાશ્વત લગ્નીમાં પ્રેમ અખંડ જણાય રે. તેને શાશ્વત લગ્નીમાં પ્રેમ અખંડ જણાય રે. અનંત ગુણીના ગાણાઓ ગણ ગણ ગણના થાય રે. અનંત ગુણીના ગાણાઓ ગણ ગણ ગણના થાય રે. અક્રમ જ્ઞાને અતિત જીતેન્દ્રિય જીન સમજાય રે. અક્રમ જ્ઞાને અતિત જીતેન્દ્રિય જીન સમજાય રે. સૂક્ષ્માતીતે નિત્યેથી જીત મોહ જીન થવાય રે. સૂક્ષ્માતીતે નિત્યેથી જીત મોહજીન થવાય રે. મોહજીનેશ્વર દાદાજી સ્વ પર પ્રકાશ કરે. ક્ષીણ મોહજીનેશ્વર દાદાજી સ્વ પર પ્રકાશ કરે. ક્ષીણ મોહજીનેશ્વર દાદાજી સ્વ પર પ્રકાશ કરે. ક્ષીણ મોહજીનેશ્વર દાદાજી સ્વ પર પ્રકાશ કરે. ઉત્કૃષ્ટ લગ્ને આભવથી મોક્ષ જણાય રે. ઉત્કૃષ્ટ લગ્ને આભવતી મોક્ષ જણાય રે. ઉત્કૃષ્ટ લગ્ને આભવથી મોક્ષ જણાય રે. ઉત્કૃષ્ટ લગ્ને આભવતી મોક્ષ જણાય રે. તેની દિધ્યાસે પરભવનું ભાથું ના બંધાય રે. તેની દિધ્યાસે પરભવનું ભાતું ના બંધાય રે. તેની દિધ્યાસે
પરભવનું ભાથું ના બંધાય રે તે નિધિ ધ્યાસે પરભવનું બાતું ના બંધાય રે ચહુગત તેના દર્શન ને ઝંખે છે ક્ષણ ક્ષણ ગણ રે ચૌગત તેના દર્શન ને ઝંખે છે ક્ષણ ક્ષણ ગાન રે જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે રે સંતો દાદાનું દર્શન થાય રે દાદાનું દર્શન થાય રે ઘટમાં એને ખટકારો ખટ ખટકાગે રે તેજી ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે એ અંતસ્કરણમાં ત્રણ ત્રણ ટકોરા ટક ટક થાય રે અંતસ્કરણમાં ત્રણ ત્રણ ટકોરા ટક ટક થાય રે દિવસે દિવસે ઓહો હો દાદા દાદા થાય રે દિવસે દિવસે ઓ દાદા દાદા થાય રે દાદા અગાઉ ઘણી વાર કહેતા કવિરાજ અમારું યશનામ કર્મ એવું છે કે અમારા ગયા પછી બી દિવસે દિવસે વધતું જશે તમે છોકરાઓ જ્યારે સાંભળશે કે આ દાદા આપણા ઘરે આવતા હતા તો આશ્ચર્ય પામશે કે તમે ખોટું બોલો છો કા એવું યશનામ કર્મ આખા વર્લ્ડમાં ફેલાઈ જશે દિવસે દિવસે ઓહો હો દાદા દાદા થાય રે દિવસે દિવસે ઓ દાદા દાદા થાય રે ભરતી ભરતી અમૃત ભરતી ભરતી આત્મની સમૃદ્ધિ ઓપાય રે ભરતી ભરતી આત્મની સમૃદ્ધિઓ પાય રે સત્સંગ અન્વય ગુણા કે ઉભરાય રે સત્સંગ અન્વય ગુણા કે ઉભરાય રે ક્ષીણ મોહ જિનેશ્વર દાદાજી સ્વ પર પ્રકાશ કરે મોહ જિનેશ્વર દાદાજી સ્વ પર પ્રકાશ કરે ચહુગત તેના દર્શન ને ઝંખે છે ક્ષણ ક્ષણ ગણ રે ચૌગત તેના દર્શન ને ઝંખે છે ક્ષણ ક્ષણ ગાણ રે અદ્ભુત વિજ્ઞાન સમય ગયું છે સાહેબ આ બધા બારંગ ને પૂર્વ સમય ગયા છે સાલિયાણા આપે સમજાવ્યું સ્વસત્ય તે એ તો દાદાની બધી દશા સમજાવી છે અદ્ભુત ઝંડા વિના મંદિર ધ્વજ અને મહાત્માઓ માટે ધર્મની ધજા આગળ ચાલે છે એ છાતી નથી કળાવતી કોઈને ને એ તો હોય જ નહીં કોઈ દાડો કોઈ દિવસ ના હોય જે અક્રમ વિજ્ઞાન અદ્ભુત લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિનો માર્ગ દાદાએ કહ્યું બધાને બે જ ફાઉન્ડેશન છે એમાં એના પર આખો જ આ વિજ્ઞાન સાયન્સ કામ કરે છે આખું હવે લઘુત્તમ શબ્દ તો ઘણો મોટો કહી દીધો દાદાએ ઝંડા વિના મંદિર ધ્વજ ફરફર આ મિથ્યા જગની મોહલા તો બહુ સુંદર કહ્યું છે પણ એ સપના સમજાય રે આ બહુ મોટી વાત કરી એટલે હજુ આપણે આ ડિસ્ચાર્જ અહંકારમાં
ડિસ્ચાર્જ અહંકાર આપણને સપનાસમ સમજાયો છે. અહીંયા જો ઠીક છે. આપણે વિત દ્વેષ થયા આગળની લાઈનમાં આવે છે. તે વિત દ્વેષ એટલે કે દ્વેષના પડઘા કેટલા સમયાન કેટલા છે, એનું અસરો ક્યાં છે સમજાયું છે. કારણ કે દ્વેષ વ્યક્ત પણ હોઈ શકે છે, અવ્યક્ત પણ હોઈ શકે છે. શું ખબર પડે આપણને? અદ્વેષ પરિણામ તો કેટલા અદ્ભુત હોય. એ તો વિતરાગતાનું લક્ષણ છે આખું. જીતેન્દ્રિય જીનપણું, અને એમાંથી એ મોહ જીત્યા આગળ એ નથી આવતું સાહેબ. એટલે કે આ વિત દ્વેષના આખા સમાનો બધા નથી થતા ત્યાં સુધી આ જીત મોહ કેમ કરીને કહી શકાય? કારણ કે ચારિત્રમાં જીત આવો જ જોઈએ. હજુ મોહ તો ભર્યો જ પડ્યો છે, પણ જીત આવો જ જોઈશે. એટલે અક્રમ વિજ્ઞાન કે અક્રમ માર્ગ એવો નથી કે અક્રમ માર્ગ આમ એના પર બોલીને એના પર નાશ લેવાય કે એવું એના માટે નથી. લઘુ થવા માટેનો માર્ગ છે. મને તો આવું સમજાય. નવીનભાઈ, આપને સમજાય ને? એવું લાગે છે ને? ખરેખર આપણા જીવનમાં આપણા ડગલે ને પગલે આપણે સમજીએ. આપણી જોડે જો કોઈ મહાત્માઓથી આપણી જોડે એકબીજાના આવે, અગર તો બીજા કોઈ પણ આવી શકે છે વ્યવહારમાં, તો એમાં પણ સરવારે જો એકબીજાને આમ થાય તો ઉત્તમ છે. ઉત્તમ છે સાહેબ. અક્રમ જ્ઞાને. હવે અક્રમ જ્ઞાન શબ્દ એવો નથી ગમે તેમ પ્રયોગ થઈ શકે એનો. એ બજારું શબ્દ નથી, અનુભવ પ્રમાણનો શબ્દ છે સાહેબ. અનુભવ પ્રમાણ તે વાત છે આખી. અનુભવ પ્રમાણને આપણે શબ્દ પ્રમાણમાં અને વ્યવહારથી શબ્દ પ્રમાણથી વ્યવહારમાં લઈએ ત્યારે એનું ડિવેલ્યુએશન થાય. દાદા ભગવાનને કશું જ નડવાનું નથી. આપણે જ આપણને નડવાના છીએ. જો હાથમાં આવ્યા પછી હાથમાં આવ્યા પછી આપણે પોતાને આવી રીતે ના નડી શકીએ, એ જ આપણું એની બલિયારી છે. ઓહો, ત્યાં થાય સાહેબ. મને તો આવું સમજાય ભાઈ. અમે બાળપણથી એમના ખોરાક ખુદ્યા અને એમાં મોટા થયા, પણ કોઈ દિવસ એવું નથી રહ્યું કે દાદા મારા મારા મારા. નહીં, એવું નથી. નવીનભાઈ સમજાય છે? કોઈ દિવસ શું વાણી મારી હાજરી નીકળી છે, પણ મને એમ ના ઓ શું દાદા કે એમાં ભૂલી જવાનું હતું. 68માં હતા તમે મારી સાથે? ઔરંગાબાદમાં હતા. 68માં નહોતા? 69માં બધું નીકળેલું. 68નું જાણતા જ નથી તમે. અચ્છા, તમે પછી આવ્યા એટલે બીજા વર્ષે આવ્યા. 69માં ચંદ્રકાંતભાઈ પણ આવ્યા હતા. શું આ વાત છે? એટલે મિથ્યા જગની મોહલાતું. આપણે જેને સાચું જગ માન્યું હતું એની મોહલાતું. હવે સપનું કેવી રીતે એ જોવાનું છે ને. ઉઘાડી આંખનું દ્વિચક્ષુ બહુ બોલાવે છે ને, દ્વિચક્ષુ. તેને શાશ્વત લગડીમાં પ્રેમ અખંડ જણાય રે. તારી આપણો અભેદ માર્ગ, અભેદ દ્રષ્ટિનો માર્ગ છે. અભેદ દ્રષ્ટિ. અભેદ દ્રષ્ટિ એ દ્રષ્ટિનો વિષય છે. એમાં કોઈ ક્રિયા આવતી જ નથી. મન વાળીને કહે તો એમ જ સવાલ જ નથી. અભેદ દ્રષ્ટિ બહુ અદભુત છે. અક્રમ જ્ઞાને અતીત. ક્યારે પણ અપૂર્વ. જીતેન્દ્રિય જીન સમજાય રે. શાસ્ત્રોમાં બહુ લખાયું છે એ બાબતમાં, પણ એ પદ તો ઘણા મુશ્કેલ છે. જીતેન્દ્રિય જીનપણું એ 12મા ગુણસ્થાનનું પદ કેવી રીતે હોઈ શકે? 10મા ગુણસ્થાનના આચાર્ય ભગવંતને નથી હોતું સાહેબ. અમારા કઈ ગયા ભરતભાઈ સાહેબ? ખુરશીમાં બેઠા. તબિયત કેવી છે? બસ બસ.
આચાર્ય સાહેબ, પરંતુ એ આચાર્ય સાહેબની દિલની હૃદયની નિષ્ઠાએ કરીને તે એ સ્થિરતાએ કરીને રહ્યા હોય છે ને, ત્યારે 12મા ગુણસ્થાનના ક્યારેક આનંદગંજી સાહેબ કવિરાજ એ નિષ્ઠાવાળા ત્યારે જ કહે છે, અર્ધપૂતગલ પરાવર્તનો વાત કરે છે કે અમે નિશ્ચયથી અમે પામીશું અર્ધપૂતગલમાં. આજે તો નિશ્ચય નથી પામ્યા અમે, પણ આજે ખાતરી છે અમને. એટલો અતૂટ અલગ વિશ્વાસ છે નિશ્ચયનો તીર્થંકરોની વિતરાગતા પ્રત્યે, અને વિતરાગતા આપણામાં તે આચાર્ય તરીકે પ્રખર. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે ને, મહાવીર ભગવાન પછી 2500 વર્ષમાં જો થયા હોય જે તત્વ અને તત્વ સંબંધી આખું વિતરાગ વિજ્ઞાન જે સારી રીતે સ્થિરતાએ જ્યાં પામ્યું હોય, ત્યાં એક દિગંબરના આપણા કુંકુંદાચાર્યજી અને શ્વેતાંબરના આપણા રિસન્ટલી આનંદગંજી, રિસન્ટલી એટલે થોડા સૈકાઓ પહેલા, આ બે જ. બાકી બધા ઘણા બધા સમર્થ આચાર્યો થયા છે, કેટલા બધા શાસ્ત્રો રચ્યા છે અનિલભાઈ. શાસ્ત્રો તો બહુ સારા રચાયા છે, પણ એ શાસ્ત્રો આ વિપરીત બુદ્ધિના પ્રકાશના સમયમાં વિપરીતતામાં એ વિપરીતતા લક્ષણવાળા ના હોય એવી બુદ્ધિના પ્રકાશથી લખાયેલા છે, એટલે બૌદ્ધિક સ્તરના છે સાહેબ. પરંતુ એ આચાર્યો પણ દિલવાળા હોઈ શકે ને, નહીં તો તત્વાર્થ સૂત્ર જેવા શાસ્ત્રો નીકળે નહીં સાહેબ. હા, ઉમા સ્વાતિ કેવાય કે પ્રખર આચાર્યો, પરંતુ આ બે માટે ખાસ કહેવાયું. અને પછી શ્રીમદ રાજચંદ્ર આવે છે. આ કેવું કાળ જોવા જેવો છે આખો. આપણે ઋષભદેવ આદિનાથથી મહાવીર ભગવાન સુધી બધું સમજવા જઈએ છીએ, કાળક્રમ આખો. અહીંયા આપણી નજર સામે આ કાળ છે બધો. હવે સમજાય છે? ત્યારે હવે દાદા ભગવાનની લિંક મૂકો. ક્યાંય વિશેષપણું છે કવિરાજ? આ વાત સમજવાની છે. તો આપણો શ્વાસ, આપણું જીવન, આપણે કોઈ પણ પ્રકારની આપણી ચર્યા કોઈ પણ પ્રકારે હોય, વ્યવહારની હોય કે ગમે તે હોય, તો એ ખ્યાલ કરવો જોઈએ. અને આપતા પુત્ર સાહેબો, અમે તો તમે ત્યાંથી શીખવા માગીએ, મળશે ને અમને એના પાઠ. અમારું વિશેષતા બધી નીકળે એવું જોજો. કંઈ રહી સહી કંઈ વારી જોડીને બધી નીકળતી જાય. કારણ કે હજુ આપણે અંદર અંદર એકબીજાને તું આમ પેલા ના રહેતું હોય તો છાનું રહે, અથવા તો પછી બોલાઈ જાય કે આમ થાય તેમ થાય. શું થાય તારે? મારે તમારાથી કંઈ તમને દુઃખ થયું હોય ને તમે કહો ને મને, જો કહો તો આપણે એકબીજાનો કંઈક એ થાય. સમજાય છે મારી વાત? આ જુઓ, એટલા માટે શાસ્ત્રની ભાષા કરવું કરાવવાનું હતું બધું કહ્યું. કેવી કહી? કરવું કરાવવાનું એ વિજ્ઞાન છે. કરતા પદ આવી જાય છે. ત્રણેય વસ્તુ કહી, પણ એક રીતે નથી કહી. અને દાદાએ શું કહ્યું? કરોમી કરોસી કરોતી. હું કરું છું, તમે કરો, આપણે કરીએ, તમે બધા કરીએ, બધા કરો. કરોમી કરોસી કરોતી તેવું કરે છે ને. શું કે બહુ સમજવા જેવું છે. અમસ્તુ જીતેન્દ્રજીને પણ નથી આવતું. બધી ક્રિયાઓમાંથી મુક્ત કૃપાથી કરાવે છે. એ આપણે ક્રિયાઓથી મુક્ત થયેલા, મુક્ત આપણે રહી શકીએ ક્રિયાઓથી. અને આ જો મન વચન કયા ક્રિયાશીલ રહેલી છે, એ ક્રિયાશીલતામાં આપણે એ ક્રિયાથી મુક્ત રહ્યા છીએ. આ જોવા જેવી વાત છે. જેટલા જો રહેવા છે ને તો શમન થશે, વાણીના લેવલે શમન થશે. જોજો જોજો. અમથું વાણીને ટેપ રેકોર્ડ દાદાએ નથી કહી. શરૂઆતમાં દાદા પોતાની વાણી ટેપ રેકોર્ડ કહેતા હતા. શરૂઆતમાં ટેપ રેકોર્ડ છે અમારી, પછી ઓરિજિનલ બોલ્યા છે. તમે આપતા વાણીઓ નથી જોઈ? અને તમે તો શરૂઆતથી છો.
હા, તમારા દિલમાં દાદા બહુ જબરા બેસી ગયા છે. વાત સાચી છે. રાઈટ. હા, બધા પાસા. મહાવીર ભગવાન જ્યારે બધા પાસામાંથી નીકળે છે, આદિનાથ નીકળવું પડ્યું છે બધા એક વાર. આપણે એ પાસાનું બધી રીતે જોવું, સમજવું તો જોઈશે જ ને. આપણે તો પરિણામ બસ જોઈ પછી આનંદ થઈ જઈએ છીએ કવિરાજ. પણ એ પરિણામમાં પસાર થયા છે તે તો એ નહીં લે આ કે છે હું કેવી રીતે દેખાયું સમજ્યા ને? તમને જેટલું તમે જોયું જાણ્યું એટલું પદમાં તો આવી જ ગયેલું છે ને. કંટક કિસવારી લખી નાખ્યું ને, કંટક કિસવારી. અને સૂક્ષ્માતી તે નિત્યથી ચિત્તમોહ જીન થવાય રે, તે સૂક્ષ્માતી જ તમે કહ્યું. એટલે આપણું ક્રિયાશીલ મન વચન કાયામાં કરતા પણ બધું શમન થતું જતું જાય, ડિસ્ચાર્જ કરતા પણ. હજુ ડિસ્ચાર્જ કરતા પણ રહ્યું છે એવું તમને લાગે કવિરાજ? કોઈ ને કોઈ રીતે ડિસ્ચાર્જમાં આવી જાય કોઈ ના આવી ના જાય, પણ ડિસ્ચાર્જ એટલે એને કરતા પણ કહેવાતું નથી, એને નિર્જરા કહીએ છીએ આપણે. પરંતુ ડિસ્ચાર્જ એના લક્ષણો છે, લક્ષણો છે, કૃપાનો માર્ગ છે. એટલે લક્ષણો બીજ એમાં પડે એવા બધા પૂરા લક્ષણ છે. એને ક્ષમતા છે એમાં બધી. આ તો પૂતગલની માટી છે બધી. જાગૃતિનો માર્ગ, સાવધાનીનો માર્ગ. વાત સમજવા આપણે જેમને જેટલો અવસર દાદા જોડે રહેવાનો આવ્યો હશે ને જેમનો જેવી રીતે આવ્યો હશે, જેવી રીતે રહ્યા હશે, એમને એમની જો ચર્યાઓ જોયેલી હશે તારે મજા આનંદ આવે. શું જય મેશાનંદજી, ખરું આપણે ફિટ નહીં કરવાની મન વચન કાયામાં, પરંતુ એ ચર્યા નિહાળી હોય ને તે ઓટોમેટિક આપણા પરિણમે. સમજ્યું? આપણા ડિસ્ચાર્જ અવસ્થાઓ, બધી અવસ્થાઓમાં, પર્યાયોમાં આપણને બહુ સારી કામ લાગે અને આપણી વિતરાગતા ખુલ્લી કરે ઉઠતી. નિધિધ્યાસન શબ્દ કેટલો અગત્યનો, અદ્ભુત છે, બહુ મોટો છે. એમાં આ સૂક્ષ્માતીતે નિત્યથી જીતમો જીન થવાય રે, અક્રમ જ્ઞાને અતીત જીતેન્દ્રિય જીન. અપૂર્વ સમજાય રે. સમજાય કેમ શબ્દ લખ્યો? ઇન્દ્રિય જીત્યા એટલે ના, ઇન્દ્રિય નથી જીત્યા. બધું આખો ગોટો વારીને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ, આખો ગોટો. પણ એમ બોલે નથી થઈ જતું. ભાવ કર્મની એનો વિસ્તાર કેટલો છે સાહેબ? જેવો તો છે. હા, જ્યારે આપણને ચરણ વિધિ કે એના પ્રયોગ સ્વરૂપે કઈ છે, તો પ્રયોગ સ્વરૂપે ક્યાં કેવી કેવી રહી એને કેટલું એક બે પ્રયોગ તો કેટલો સુંદર થાય. ખ્યાલ આવ્યો ને? કારણ કે હાથમાં આપ્યું છે ને. હવે હાથમાં આપેલું તે દાદાની જવાબદારી કે કોની જવાબદારી? કવિરાજ આ વાત છે. દાદા કહે છે હું જવાબદાર ક્યાં સુધી કે 5 આજ્ઞાઓ તમને સમજાઈ છે તે જો તમે સમજણ તમારી બધી વિકસતે જતા તમે એમાં સહેજાસહેજ રહી શકતા હો. હવે રહી શકતા હો પાછું કેમનું સમજવાનું? એ મનવચન કયાથી રહેવાનું છે. મનવચન કયાને આજ્ઞામાં મૂકી છે, પણ મનવચન સાથે મૂકી કારણ કે આ મિથ્યા જગની મોલાતું આખી બધી બાકી છે. ડિસ્ચાર્જ આખો બાકી રહેલો છે. એટલે આજ્ઞા ધર્મ મૂકવી પડી. એટલે કેટલું અદ્ભુત કામ કર્યું છે. અંતરાત્મા દશા અને બાવો એમાં તો બહુ મોટો ભેદ છે. કવિરાજ તમે બાવાના અંતરાત્મા દશા સમજ્યા?
અંતરાત્મા દશા એ બહુ ઊંચી દશા છે, અને બાવો નીચેનું લેવલ છે. તારે આજ્ઞા ધર્મ કરવું પડશે. બાવો સાથે બને છે, ઘર કેમ છોડે છે, બંધો કેમ છોડી દીધા, એને ત્યાગ કેમ લીધો, આ સમજવાની વાત. હું બાવન મંગળદાસ, મંગળદાસ હતો બાવો થઈ ગયો, હવે હું લે ત્યારે અહીંયા આગળ શું છે, હવે હું આજ્ઞાધીનપણા વાળું એવું ફાઇલ, તો ફાઇલ મન વચન કા વસ્તુ જુદી બને, પણ આજ્ઞાધીનપણે બને છે ને. આમ તો એમને કહ્યું છે આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિથી હું છું, પણ વ્યવહાર દ્રષ્ટિથી છું એ કવિરા છે. એમ રહે છે. વર્ધમાન 12.5 વર્ષ સુધી સતત શુદ્ધાત્મા દ્રષ્ટિએ, પણ એ તો એમની વાત જુદી હતી. હવે ચરમ શરીરને વાત આપણે કહીએ, પરંતુ દાદા કહે છે અમે તમને એમની દશામાં મૂક્યા છે, આ વાત મૂકી છે દાદાએ. તો ઠીક છે, શું થયું તો પછી? એટલે અત્યારે આ આજ્ઞા ધર્મ એ 12.5 વર્ષનો તપનો ગાળો છે સાહેબ. તમને નથી લાગતું? શું બોલો ને, થોડું તો કહો. કઈ આજ્ઞામાં તપ નથી મને કહો. વ્યવહાર દ્રષ્ટિમાં રહેવામાં કઈથી તપ આવ્યું? હે, નિશ્ચિત રીતે હું શુદ્ધાત્મા છું, કદાચ એને થઈ જાય, પણ કે છે મને આ ઘણી વાર સુધાર લક્ષ નથી રહેતું, માતા બોલે કઈ કરે. હે, આ વાત છે. એટલે દાદા હોપારો આપી દો મોટો ચોટાડી ગઈ. આધારે અમારા અમીન સાહેબ કહેતા હતા ને, ઊંઘમાં શ્રીખંડ ખવડાવી, ઊંઘમાં ખવડાવ્યો. દાદાજીએ બળની વાત શબ્દમાં સમજાઈ. જોડે કોણ બેઠું છે? ભાવનાબેન અને ભરતભાઈ આવ્યા છે. ભરત શુક્લા. હા, ભરત શુક્લા. શુક્લાજી, શું વાત કરો છો દાદાજી? એ લોકો બહુ વખતે બહુ અહીંયા મૂવ થઈ ગયા. હવે હમણાં અહીંયા અમદાવાદમાં તમે ન્યૂ જર્સી. અચ્છા, ચાલો તે બોલ. દાદાજી પાસે જ્ઞાન લેવા ગયા ત્યાં તો ખબર નથી પડતી કે જ્ઞાન લીધું, ભાવ કર્મ, નો કર્મ, બધું એમને શબ્દથી સમજાયું, પણ દાદા પાસે બળ હતું એ વાત હવે સમજાય છે. તે બળની વાત શબ્દમાં કેવી રીતે સમજાય દાદા? એ તો બહુ અદભુત છે. દાદા ભગવાન જાણે કે મેં કોના હાથમાં આટલું મોટું અદભુત આ કિંમતી ખજાનો મૂકીએ છીએ, બચ્ચાઓના હાથમાં મૂક્યો છે. દાદા ભગવાન બહુ સારી રીતે જાણે, એટલે રક્ષણ કે છે હું છું આ દેહ છે ત્યાં સુધી હું તમારો આજ્ઞા, હું તમને પાળો બરોબર નક્કી કરજો પાળવાનું, બસ પતી ગયું. અને શક્તિ માગજો પણ મારી પર, હું આ દેહ છે ત્યાં સુધી તમને મળ્યા કરશે. દેહ નહીં હોય ને પછી તમે માગ્યા કરશો તો એમાં કઈ તમારી રીત થઈ ગઈ. માગનારે તમે રહ્યા અને દેહ પછી તમે સમજો. સમજાય છે ને શુક્લા? બહુ સમજજો. આ દેહ ને શરીર શું કિંમત, એની કિંમત શું છે સમજજો. મહાત્મા અને મહાત્માનો દેહ જે ફાઇલ સ્વરૂપ થયો એની કિંમત સમજજો. એને કેટલી બધી એને હાઈ લેવલ પર મૂક્યું છે. ડી વેલ્યુ ન થાય તે જોવાની જરૂર કે નહીં. તો કોઈ જુએ કે આપણે જ પોતે જ જોવાનું? દમનતી બેસ કોઈ જુએ તો ચાલે એવું કહો છો ને? સંભળાયું નહીં મને. સંભળાય એવું બોલો. આવું ના ચાલે. તમારો તો અવાજ બહુ મોટો છે. આપણે જ જોવાનું ને આપણે પોતે કઈ રીતે જોઈએ? પોતાને જ જોવું પડે. દેખાય આપણને પોતાને? દેખાય. દાદાની કૃપાથી દેખાય છે, નહીતર ના દેખાય.
ફાઇલ રણછોડભાઈ સાહેબ એમતું નથી કહ્યું કે દાદા, કારણ કે એમને કેટલી મથામણમાંથી નીકળેલા એ સાહેબ, પાર વગરની મથામણમાંથી, આરપી પટેલ. અને કહે છે કે આ ફાઇલ શબ્દથી તમે તો મૂકીને એક ગજબનો આધ્યાત્મિક વિજય મહાત્માઓ માટે આપી દો. નહીં તો અધ્યાત્મ અને અધ્યાત્મ શબ્દ બોલો કે જીવતી વાત છે, ના બોલાય. ભરતભાઈ બહુ સમજવા જેવું છે. આ પદમાં બહુ અદભુત છે. સૂક્ષ્મથી નિત્યથી જીત મોહ નિત. હવે નિત્યથી એટલે શું કે ફાઇલોના સંભાળ નિકાલમાં અવસ્થાએ તો આપણે સમજાય કે તો બધું બહુ ઝીણી વાત થઈ ગઈ, પણ જાડાથી કરીને આપણે ભેળીએ એને મોટા ફાળા પડે, ખરું કે નહીં? તો ખીચડો બનાવી દઈએ આપણે, કોઈ ગરો બનાવે, કોઈ વઘારેલો, શું ઉતરાણ આવે જ છે ને. પછી જીરા થોડા નાના ફાળા થાય લાપસી કરી ખાઈએ. બરાબર, શું કહો છો નલીનભાઈ? કોને પટેલિયા તપ કરે છે, લાપસી કરી ખાવાની. પછી થોડો કરકરો હોય ને રવો તો શીરો આપણે સત્યનારાયણનો. સાહેબ એવું જ કે આપણે આના એટલે ઝીણો લોટ. પછી એ તો આપણે બધા શોખીન ખરા ને રોટલીઓ ખાવાના, ફાઇન રોટલીઓ. શું કરો તારે? સૂક્ષ્માતીતે નિત્યથી પાછા, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આ વ્યવહાર દ્રષ્ટિ વાળો બધો વ્યવહાર છે તે સાથે જીતમોહ જીન થવાય. એટલે આગળનો બધો મોહ જીતાતો જાય. ચારિત્ર મોહ એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વિઘ્ન અને મોહનીય, વેદનીય, નામ, માયા. અને હજુ પણ આ જીજી વિશા કઈ કરી ગયેલી હોય ડિસ્ચાર્જ ભાવની બધા એ રહ્યા. અને પાછું ઊંચા નીચા પણ થયા વગર રહે નહીં ને. કારણ કે ઊંચા નીચા તો આજના નથી કર્યા, કેટલા વખતથી કર્યાના. પેલા વિલાયતથી આવેલા એમને તો બધાને એવા કરી નાખ્યા, જુદા પાડી દીધા, ઊંચો નીચો કરીને. આપણે પોતે છૂટા પડી જ ગયેલા હતા, તો બધા છૂટા પાડી આપે અને મજા કરી એ લોકોએ. છૂટા પડે આવું. તો 5 આજ્ઞાઓ મન, વાણી ને કાયા એને આજે એકત્વ સ્વરૂપે કામ કરી શકે એવું અદ્ભુત આ પંચમકારમાં જે શક્ય જ નથી, એ બહુ મોટું વિજ્ઞાન મૂક્યું દાદાએ આપણા આંતરજીવનનું. જે આપણું વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. વિજ્ઞાન શબ્દ આત્મા અને દેહનું સાથે હોવાપણું, એમાં દાદાએ અદ્ભુત કહ્યું છે. વિજ્ઞાન શબ્દ, સાયન્સ, એ સોલને કહેવામાં આવે છે, સોલ બેઝ છે આત્માને માટે. આત્મા શબ્દ આપણે ભારતમાં સમજીએ, પણ સામાન્યપણે સોલ એ પણ બીજા લોકોને સમજાય નહીં. તો કે સ્પિરિટ કે સ્પિરિચ્યુઅલ, પછી તો આપણે એ લોકો શીખી ગયા સ્પિરિચ્યુઅલ. એનો આપણો અસલ શબ્દ છે અધ્યાત્મ, આધ્યાત્મિક. એટલે કે અધિઆત્મ એટલે વિત દ્વેષપણું પામેલું, તારે અધિઆત્મ હોય, નહીં તો ના હોઈ શકે સાહેબ, હોઈ શકે જ નહીં. અને આધ્યાત્મિક એટલે દ્રષ્ટિ સાથેનો, ત્યાં સિવાય ના હોઈ શકે. અધિઆત્મિક એ વિત દ્વેષ થયા પછી જે દ્રષ્ટિ હોય ને, દ્રષ્ટિ સાથે હોય તો પછી એ જ્ઞાન એનું ખુલ્લું થતું જતું જાય, નહીં તો ના થાય. જ્ઞાન તો છે જ અંદર, અને જ્ઞાનનું લક્ષ્ય બેઠું તારે ત્યાં એ પ્રકાશ ખુલ્લો થાય છે. હા, એટલે આજ્ઞા ડગુમગુ આપણા એકબીજા પોતાના મન વચન કાયા, બહારની ફાઇલ તો
એકાત્વ ભાવમાં રહી નથી, એટલે બધું ડગુમગું જ હોય ને બધું. અને એમાં આજ્ઞા ધર્મથી એકપણે રહેવાનું ત્યાં આગળ આવે છે. આશા બહુ મજબૂત છે સાહેબ. વાત તો બહુ ઝીણી મૂકી છે, પણ આપણે બહુ જરાક ચટણીઓવાળા દાદા કહે છે ને, અમે કહે છે રવા દીધું, કશો વાંધો રાખજો, આપણે નિરાંતે કે ઉતાવળ શું છે આપણે જવાની, તમને ખાતરી આપું છું તમારો મોક્ષ થઈ ગયો છે, પછી શું જોઈએ તમને શું. પણ મને અમારી આજ્ઞા પ્રમાણે રહેવાની તમારી ખાતરી હશે તમારી અંદર જેટલી, અને તમારું જેટલું કાચું એટલું મને આગો રાખશો તમે, અને તમારું પાકું એટલું મને રાખશો તમે બાંધેલો. સીધી વાત છે. બહુ પાકી માયા હતી દાદા. હા, ઈશ્વર કાકા પાકી માયા હતી કે શું હતું? બહુ જબરા હતા કે આખા જગતને આટીએ ગાલીને બધાને. ભરતભાઈ સમજ્યા ને, આપણને તો એમનો બધી મહેનત સહેજે સહેજ આપી દીધી, એટલે કવિરાજ મજા પડી ગઈ ને. શું જ નહીં કરે તમારે. શરૂઆતમાં બહુ મજા આવતી હતી દમયંતી બેન. અરે બહુ મજા કરી છે. ઉત્કૃષ્ટ ક્ષીણ મોહ જીનેશ્વર દાદાજી સ્વપર પ્રકાશક રે. એટલે એ જેટલો આપણો મોહ ક્ષીણ થયો, મોહ ક્ષીણ થયો એટલે દ્રવ્ય કર્મ ફળ સ્વરૂપે આ ચારમાં આપણું જેટલું ક્ષીણપણું થયું, જે 5 ઇન્દ્રિયો કર્મફળ સ્વરૂપી છે, એમાં પણ એ તો અમુક તો છેલ્લા તો આવ્યા બાદ તો છેલ્લા શ્વાસ જ જાય છે એમ. તે કેવળ જ્ઞાન પછી જ બોલો આટલું બધું છે એમાં. એટલે ક્ષીણમોહ જીનેશ્વર આવું છે પદ દાદાજી. આ દાદાજીનું કેવું અદ્ભુત. એટલે આપણે આપણી થોડીક જેમ જેમ ધીમે ધીમે ઝાંખું તેમ કરતાં કરતાં સ્પષ્ટતા આવતી જતી જાય દાદાજીની સમજની, ઓળખની. અને ઓળખ હોય ત્યારે એ આખું દાદા ભગવાનનું પરમાત્મા પ્રકાશ સ્વરૂપ આપણે અંતરમાં રહ્યા કરતું હોય ત્યારે આપણને આ મન વચન કાયામાં આપણે પણ જેટલા એ મન વચન કાયાથી આજ્ઞાધીન પણ જેટલા નીકળ્યા હોઈએ. દાદાએ કહ્યું કે ભાઈ કોલેજમાં જતાંય 12મા ધોરણ સુધી પછી જવાય છે, એટલે આને તમે આમ ચટ બંગડીને પટવીવા માગો તો કેમ ચાલે? ન ચાલે. હા, એ બધા ઘણા પણ દાદા હજુ આટલું 2-4 વર્ષ જ્ઞાન લીધા થયા ને આમ તેમ શું? તો કે ભાઈ હવે એ તો ખરું, પણ તું ક્રમથી લાવ્યો છું બધું ભરીને કે અક્રમથી લાવ્યો છું? તો ભરેલો માલ કયો છે, ક્રમવાળો કે અક્રમવાળો? નીલભાઈ નીકળે છે પણ અત્યારે જોતા નીકળતી વખત લાગે છે અરે આ શું નીકળ્યું, આમ કેમ નીકળ્યું છે. એ તો આજના જ્ઞાનથી લાગે છે. આ વાત છે. એટલે એમાં તો છૂટકો જ નથી તમારો. એટલે 10-11 વર્ષ તો કર, પછી કંઈક 11 વર્ષ થયા દાદા, હવે 1 વર્ષ કાઢને 12 વર્ષે બાવ બોલશે કે છે. બોલશે કે પછી 12 થાય બીજા 2 વર્ષ કાઢને 14 વર્ષ રામે ભગવાનને નીકળતા ને વનવાસ થયેલો જ હતો ને એમને, ભગવાન જેવા ભગવાનને. તો આવું છે, ચોખ્ખી વાત છે. પણ ઘણાને ભાવ થઈ જાય કે નહીં આ દેહમાં આ જ ભાવ જતા જ રહેવું છે, હવે નથી પોસાય એવું. આ જો પેલી પ્રજ્ઞા જો સમજી ગઈ ને વાત. હકીકતમાં દાદાએ મોક્ષ અને મોક્ષનું આખી સમજ આપી છે એ એટલી અદ્ભુત છે કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. એ આપણને સ્વાદ ચખાડ્યો છે એના અનુભવ સાથેના લક્ષમાં. અને ત્યાર પછી તો આટલું આ બીજ અને આટલા સમયથી એની પોતાની વૃદ્ધિ પામેલું છે. સમજાયું ને? વર્ધમાન થઈને
બીજનો ગુણ, બીજમાં જે બીજ હોય એમાં ગુણ હોય તે થવાનું જ છે, પરંતુ એનું પોષણ કેવું થયું છે એ બહુ જરૂર છે. એ આજ્ઞાધર્મનું પોષણ છે, એ પોષણ છે આપણું. શું કહ્યું? આ 3 એકાત્મ ભાવ નહીં એવા મારા મન વચન કાયા આજના નિર્જરતા છે, એટલે ડિસ્ચાર્જ ભાવના છે, દુકાન ખાલી થતા છે. એ ચીબડું ગરી ના જાય જોવાનું. શું કહ્યું? એટલે આ પછી દાદાએ આ લક્ષ્મણ રેખા મૂકી દીધી. હસ્તું સાહેબ, નહીં તો આજ તો વખત બહુ વહમો છે. આપણી જ વાળ આપણું ચીબડું કરી જાય. ખબર છે કે આપણી જ વાળ આપણું ચીબડું કરી જાય. આજે તું જ્યાં ત્યાં નજર મૂકો તો આજ કવિરા જેવું ખરાય. બહુ આજ્ઞાધર્મ બહુ મજાનો છે અને સહેલામાં સહેલો છે. આમ જુઓ તો બહુ મજાનો, કારણ કે આપણે આપણી રીતે આપણાથી પાળવાનું છે. એમાં પાળવાનું એટલે શું કે નિશ્ચય, નિર્ણય નિશ્ચયથી કેવળ હું શુદ્ધાત્મા છું. તો કે હવે મારે વ્યવહારથી શું રહ્યું? તો કે વ્યવહારથી આ નિર્ણય નિશ્ચયથી હું કેવળ આજ્ઞાધીન છું. બસ કમ હવે જે હોય તે કમ વોટ મે. તારે આજ્ઞા વખત આજની બહાર તારાથી વર્તવાનું તો થર્મોમીટર મૂકી દેતું કેવી ક્યાં બાર કેવો નથી, પછી વધી ગયું. એમાં એકબીજાને વાતો ક્યાં કરવાની રહી? પોતે પોતાનું માપવાનું છે ને. આમાં ચરબી કેટલી, ન ચરબી નહીં. દૂધ ફેટવાળું એટલે જોઈ લેશે ને બધા, ત્યાર પછી બતાવી જ દેશે પેલું તરજેટ લઈને, આજ્ઞા બતાવી જ દેશે. બે દ્રષ્ટિ જરા વધારે પેલું થર્મોમીટર લાગતું હોય છે જ ને. હજુ વ્યવસ્થિત શક્તિ કરતા છે એમ બોલવા એમ નથી થઈ જવાતું ભાઈ. વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે એનાથી હું શુદ્ધાત્મા છું, અકર્તા છું, એ રહી શકાવું કે એટલું બધું નથી. કારણ કે સંભાવ નિકાલ આખો પડ્યો છે. આ કાળમાં તો કોઈનું ચાલ્યું નથી. દાદા ભગવાને શું અનંત શક્તિઓના ધડી માલિક, છતાં એમનું લઘુત્તમ પદ વ્યવહારનું આપણે જોયું છે. કોઈ જાતનું વિશેષતા દેખાઈ નથી. એ બધાના અનુભવ થયા છે. બધાની સાથે નાનાથી માંડીને મોટાથી માંડીને બધાની સાથે રહેલા છે. એમાં આપણે કોઈ પણ પ્રકારના દાવાથી રહીએ, કોઈ પણ પ્રકારે રહીએ, આપણે વિચાર થોડું માગે અંદર ઉતરવા. પણ સમય એવો મળતો હોય ને અંદર ઉતરી જવાતો હોય, બહુ સારી વાત છે. એમાં કોઈનું હપાડું નથી, કોઈના માટે નથી થતું. આ પોતે પોતાના ખાતર જ છે. બરાબર સમજાય છે? એમાંથી તો આપણને કાઢ્યા દાદાએ, અને આપણે એમ જ માનતા હતા કે આપણું જ કરી લઈએ છીએ. પારકી પીડા કર્યા કરીને માનીએ છીએ કે આપણું કરીએ છીએ. આ જ ધંધા થયા છે. શાને માટે પણ શું? સરવારે તો સ્વાદ અને અનુભવ એ તમને આ વાણીનું વ્યક્તવ્યપણું છે, એનો બધો સ્વાદ, અને એમાંથી તમને છોડાવે જ અને શમન જ કરાવે. તમને શમન જ કરાવે. દાદા ભગવાન કે છે શરૂ ધીમે ધીમે સમજાવવા માટે, પછી કે આ બહુ કપડાં એટલા બહાર આવે હલકું લાગે છે કે પછી તો બધી રીતે બરાબર સમજાય. તો આપણા બધા કિલો હોય કે ના હોય, એ કિલો આપણે જાતે એટલા જ કિલો માથા પર ઊંચકવાના નુસકાય? નામ કેમ કહો છો? આટલા ઉચકીને ફરો છો ને એના નિર્ણય તે
તમને લાગતું નહીં જરાક? એટલા જ કિલો માથે ઉચકીને ફરવાનો હોય તો આ વાત છે સાહેબ. હે, આ વાત બહુ મોટી છે. તો સમન થયા વગર રહે જ નહીં. એટલે હે લઈ લો. ચલો ચલો કરું કવિરાજ. આ તો પદ બહુ સારું, તમે કહેતા હતા બહુ મજાનું પદ હતું. એ શરૂઆતના પદ તો સર્વજ્ઞ મજા બોલાય ને મજા આવી જાય બધી. અને કવિરાજનું એક શાસ્ત્રીય સંગીત તો એટલું સરસ હતું નવીનભાઈ. તે વખતે જે કવિરાજ ગાયું છે ને દાદા, તે કહે છે શાસ્ત્રી પેલો ગાનાર હતો, તે મને યાદ, તે મારા મગજમાં રહી ગયેલું. એ બસ એ નીકળ્યું નથી ફરતી. એકાદ વખત કૃપા કરી દો તો સારું થઈ જાય. હે, થઈ ગયું છે. બહુ મજાનું છે. લખરે 84 ના ફેરા બહુ મજાનું છે. क्या बोलती है? એ કહે છે કે હું કંઈ જ જાણતો નથી એવા સર્વજ્ઞ એની બલિહારી રે સંતો. શું કહે છે? કંઈ જ જાણતું નથી એવા સર્વજ્ઞ. ના, સર્વજ્ઞ સંતો એમને જાણ હોય નહીં, એની બલિહારી જાણો કે છે. કંઈ જ જાણતા નથી એવા સર્વજ્ઞ. સહેજ પાછી એ આવું એ પેલી કે છે વ્યાખ્યા કરે છે આવી, એવું વ્યાખ્યા છે. કશું જાણતા જ નથી એવા સર્વજ્ઞ એની બલિહારી રે સંતો. સમજી ગાલા. ચાલ. દીવાસળી અજવાળે જ્ઞાન ગુમટ મંદિર સૂરજ ને પીલે છે અને ઉચ્છવાસે ચંદર, એટલે ઉચ્છવાસે ચંદર. પછી બીજ અને જબુકે સંવર સોય પરવાણી. એટલે આ એમના શ્વાસે શ્વાસે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બેવ પણ કેટલી સુંદર રીતે એ વચ્ચેના ગાળામાં કુંભકમાં બીજના શું કે છે? બીજ અને જબુકે સંવર. એ વખત બીજનો જબુકો થઈ જાય છે તો સંવરની સ્વર પ્રકટ કરી દે છે. સંવર એટલે બધું જ ઇન બિટવીન. તે વખત હું મારાને ખલાસ કરી આપે છે. સમજાય છે? સંવરની સોય પરવાણી. બીજને જબુકે એટલા અજવાળામાં જટીને સોય પરોવી દઈએ છીએ આપણે. નહીં તો સોય કે પરોવા બહુ મુશ્કેલી પડે છે. કેટલું લાઇટ હોય તોય નથી પરોવાતી. એવું છે. સૂર્યને જ્ઞાન કીધું અને ચંદ્રને દર્શન કર્યું.
એ રીતે એટલે શ્વાસનો ઉચ્છ્વાસ શ્વાસને ઉચ્છ્વાસ અને વચ્ચેનો કુંભક વિજ્ઞાન સંવર સંવર એટલે કોઝિસ બધા બંધ કરી આપે છે તે એમ હા ચાર્જ બંધ કરે હા છે ચાર્જિંગ એ વચ્ચેના કુંભકમાં હમ એ જ્ઞાની પુરુષનું છે એટલે સ્થૂળ રૂપકમાં આવી રીતે સમજાવવામાં આવે છે રૂપક રૂપક એ યોગીઓનું રૂપક છે પાતંજલનું સૂર્યનાળી ચંદ્રનાળી વચ્ચેનું કુંભક સુષુમ્ના मतलब ज्योतिष ही आएगा સુષુમ્ના ખુલ્લી કરી દે છે સુષુમ્ના हाँ ચાલો એવું આગળ કરે છે ભીતરના ભડકામાં મંતરનો પંખો વીંઝે ભીતરના ભડકામાં મંતરનો પંખો વીંઝે બહારના તડકામાં તમાચાની અગનજી કે એ શું છે તમાચો આ તમાચો એટલે બહાર પોતે બહાર લાગે કે બધાને ધોલો મારે છે ને પોતે ધોળ ખાતા જતા હોય છે. ઓહો તમાચા કહેવાય એ બહારના અને અંદર મંતર પગતા જીતતા જાય અમારા એ તો ચાલતા જ જાય ને એ તો અમારે કારણ કે આવું બધું થાય ને બહાર અમે અમારું દવાઓ કરીએ અને બહાર બીજા માટે કરવાની બધી સો પર એવું ચાલે એ તો બધી બાજુ ચાલવું જ પડે વિતરાગો રાસ્તા હે એવું તો સમજે ને મંતરના પંખા બીજા બધા ના ચાલે આ બધી ઓઝોન બોઝોન ના ચાલે આવું છે ચાલ ભીતરના ભડકામાં મંતરનો પંખો વીંજે બહારના તડકામાં તમાચાની અગનજી કે મુઆ જેને કહે એ તો અજર અમર તપે ગાયું જેણે ખાધી એના પુરવના પાપોને વિંધે શું કહે છે એના ઝેરમાં બોલ ને એના ઝેરમાં અમૃતની સરવાણી સંતો સર્વજ્ઞની પરિહારી રે સંતો એટલે બહાર આમ ઝેર દેખાતું હોય અને
આખી કન્સ્ટ્રક્ટિવિટી હોય. શું હોય? એ વાણી અમૃતવાણી હોય. બહુ સુંદર અમૃતવાણી. બહારનું બધું રિપેરિંગ કરતું જાય અને અંદર બધું હેલ્થ બનાવતું જાય. બહારનું કાઢતું જાય, અંદર હેલ્થ સ્ટ્રોંગ કરતું જાય. સમજાય ને એવું. બરોબર સમજ. આ બીજી પંક્તિમાં દાદા તડકાની અગનમાં તમાચો જે છે એ એમની આંતરિક ક્રિયાની વાત કરે છે કે આ મહાત્માનું કલ્યાણ અંતર્બાહ્ય. અંતરબાહ્ય એમની બાહ્ય બધે દેખાવો બધામાં દેખાય છે તે બધા એને અનુભવમાં આવે. અંતરમાં કોઈ જાણી ના શકે. અંતરમાં એમને જ હોય ને. ચાલો દાદાજી આ કઈ રીતે બને છે? કારણ કે બહાર વ્યવહારની પૂર્ણતા એટલે જ્યાં જેવું યોગ્ય ત્યાં થાય આપણો સ્વ પર કલ્યાણક એવો આપણો સ્વભાવ એ આખો કાર્યરત હોય. અંદર તો કામ કરે બધું જ. સ્વ પર કલ્યાણક આપણો અંદર સ્વભાવ ક્રિયાકારી થાય તે કામ કરે. ક્રિયાકારી ના બરાબર ક્રિયાકારી પણ એ બધું બહારમાં આ રીતે કામ કરે, અંદરમાં આમ કરે. પરમાં પર સ્વરૂપ કર, સ્વમાં સ્વરૂપ. એ બધું જમાઈ ગયું. બસ શું ગરીબ તો શબ્દ બહુ ગરીબ તો સૌ આપણે કલ્યાણ ભાવના કહીએ છીએ. કલ્યાણમાં આવેલો સ્વપર સ્વરૂપે હોય. આપણે કલ્યાણ જ્યારે શબ્દ વાપરીએ છીએ તો કંઈ બીજાનું કલ્યાણ એવી વાત નથી. પરવેશ સમજો, તારી મોટી ભૂલ થઈ એવું ના સમજ. તું તેમ સમજે કે આપણે બીજાનું કલ્યાણ કરી નાખીએ એટલે કલ્યાણ થાય. ના, એવું નથી વાત. તારું કલ્યાણ ના થાય ત્યાં સુધી તું કોઈનું કલ્યાણ ના કરી શકે. કેવી રીતે થાય કે જો એવું થાય કે બોલીને તું ઘરમાં જ તું કોરું રાખે પછી બહાર શું કરવાનું? ખરી કરે વાત. જો એ યશ કે છે આવું છે. ના, એ પોતાની ટેક કેર કરે. એ પોતાની જો ફર્સ્ટ જો ટેક તો કેર આખી ડાઈ છે એની તો વાત બાજુ રાખે તારી. એટલે સ્વ પર એમ સમજવાનું કહેવાનું. સ્વ પર અમને કશું નથી જોઈતું. એની પોતાની આ ટેક તો કેર બધા બહુ કરે. ડાયા હોય છે બધા. ના, એની ટેક કેર કરે એટલું બસ છે. સાચી છે વાત. આપણા ઘરના બધા બહુ બધા છે. બહુ આ તો બધા સોજા. હાચે હાચે. ના, મને તો હું જાણું. હે કોણ કોણ બરાબર કહ્યું. ઓમાન તું ઓમાન તો બહુ ફાઇન છે. એ તો પેસિફિક ઓશન કઈ બહુ નાનો છે અહીંયા આગળ તો. ટુ સ્મોલ. બહુ એ થઈ ગઈ છે. હા પરવેશ બહુ મજાની થઈ ગઈ છે. શી વોન્ટ સ્પીક એ વર્ડ. એક વર્ડ નહીં બોલે. ચાલો. કંટકની સવારી મોજડીમાં બાંધી. કંટકની સવારી મોજડીમાં બાંધી. રેશમની બિછાતું જગને આપી. રેશમની બિછાતું જગને આપી. આગમની આજ્ઞોલવાણી
આગમની વાતો બોલવાની બહુ મોટી વાત છે. તો એમને જન્મ જન્માંતરના ચાલ્યા આવેલા રૂઢિગત સંસ્કારો અને રિવાજો બધું જ ધર્મની બાબતમાં છે અને આત્માની બાબતમાં. તે પણ પાછું વ્યવહારમાં રહીને. અને એમને જોયું કે આ લોકો વ્યવહારને તરછોડીને બધા આવું કરતા જાય છે. તે જોતા કે એને તરછોડવાનો વાત કરે છે કેમ આ વસ્તુ, એમાં શું બીજા દુઃખી ન થાય? આપણે જેમને તરછોડીએ એને દુઃખ ન થાય? એ તરછોડવું એટલે શું? શું તમે જ સુખી થવા માંગો છો ને એ લોકોને સુખ નહીં જોઈતું હોય બધાને? તમે કોને કહેવા માંગો છો? એ છોડવું શું, મૂકવું શું, એવું બધી એ જબરજસ્ત પ્રબળ વિચારવા ખુલ્લી થાય. તારે સમજણ પડે કે આ વ્યવહાર છોડવો અને આ બધું હું બોલો. એ કેટલા જન્માંતરોથી આવતું કહેતું બંધાતું થાય તારે. એ બધું એમને વિચારોની જ્વાળા સ્વરૂપ, એ જ્વાળા ધીમે 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 એ અગ્નિ સ્વરૂપે અંદર સતત ચાલતો રહેતો અગ્નિ જન્મ જન્માંતરથી આવતો હોય અને જાત જાતના જન્મો લીધા હોય એવા જન્મોમાંથી નીકળી આવે અને પછી એ અગ્નિ એવો નિર્ધૂમ સ્વરૂપ થઈ કે એવો એ શમન થઈ જાય છે. બહુ સુંદર થાય. અને પછીનો જે આખો હવન હોય એનો અગ્નિ બહુ ચોખ્ખો ને પ્યોર હોય. કેવો હોય? એ તમને ફ્લેમ દેખાય પણ નહીં. તમને યુ વોન્ટ સી, યુ રિયલાઇઝ નહીં. ખબર સમજાય છે? એવો નિર્ધૂમ આંખ બાગ બાળેની કઈ નહીં, બહુ સરસ ફર્સ્ટ ક્લાસ હતી. એટલે આજે આખું ખુલ્લું થયું. બધું કચરો બચરો બધું સાફ આગમની. અને પછી આમ કરતા કરતા શમન થતો જતો જાય. આગમની આગળ બુઝાઈ ઓલવાઈ અને ઉલવાઈ ગયેલી હોય બધી. અને રીત રિવાજો, રૂઢિગત સંસ્કારો એ બધું જ આખું આગમ એને કીધું. હા, અરે એમાંથી તો નીકળવું અરે કોઈની તાકાત નથી. એનું તો બાળપણ છે બધું આખા જગતનું. આ જગતનું બચપણું બાળપણનું શાને કારણે છે? આખા વર્લ્ડનું, આખા ભારતનું, આટલો મોટો ભારત દેશ, મોટા મોટા બધા બાબા બેબીઓ બચ્ચાઓ છે બધા. સંતો, સાધુઓ, સંન્યાસીઓ, યોગ્ય બધા જ બચ્ચાઓ રમકડાઓ રમી રમીને આવેલા. શું કરે? કોને કે? કોઈ પોતે પોતાને કહેવાનું છે એવું ના કે. આવું થયું. એ વાત એમને પકડી, ઓલવાઈ ગઈ આગળ. બોલ શું થયું? આગળ લાઈન બોલ. આગમની આગમની આગ્યું ઓલવાણી ને પછી શું? ઘટ ના, કંટકની સ્વારી. કંટકની સવારી. આજના વ્યવહારમાં એ જ પછી શરૂ એ ચાલુ રહી વ્યવહારમાં. કંટકની સવારી રહી એટલે કાંટાની સવારી. એટલે આગળ જે એમને તપસ્યા ને બધું ચાલુ આવ્યું છે, તો આજે વ્યવહારમાં ચાલ્યું આવ્યું ત્યારે પ્રાપ્ત સંજોગો એને તેમને તપ માન્યું. એમને તપ શું જોયું? તો કે જીવનમાં બાળપણથી આવ્યા તો બાળપણથી જે સંજોગો આવ્યા, બચપનમાં સુખ જોયું, એ સુખ આવ્યું ગયું, આવ્યું ને જતા ક્યાં ઉડી ગયું ખબર ના પડી. થોડા સમયમાં ખબર નથી પડી.
એ તો નાનપણમાં ગયું તો કેવી રીતે ખબર પડે બાળપણ ચાલ્યું ગયું તો સમજાય છે. બે ભાઈઓ, મોટા ભાઈ હતા, એ હતા, કુટુંબ નાનું હતું. અમારા પિતાજી જોડે મિત્રતા ખરી, પણ એ બાળપણની મિત્રતા, જુદા ગામમાં, એક જ ગામમાં. અને મોટા ભાઈએ તો એમાં એમની જમીન ત્યાં આગળ બાલાસિનોરભાઈ, મોટાભાઈ સંભાળે. પરંતુ ધીમે ધીમે બગ્યો બધું સુખ જોયું છે અને સારી રીતે રહ્યા છે દિવાળી ઉપર. ધીમે ધીમે એ જાય છે અને એમની ઘણી નાની ઉંમરે એમને કામે લાગવું પડે છે. મોટાભાઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરે છે. શું થાય? કારણ કે બધું ગયા ભાઈ કરે શું? ત્યારે વડોદરામાં કોન્ટ્રાક્ટ ને એમાંથી પછી ચાલુ થાય. અને એમની ઉંમર હાર્ડલી 19. બોલો, આ ચાલે છે ત્યારથી. અને પછી 20s, લગ્ન તો થઈ ગયા છે, 16 વર્ષે લગ્ન. ફેટો સરક્યો તે, સાફો સરક્યો તે, સાફો સરકે તો આવો વિચાર આવે. અમે શું કહે હવે, કેવું કેટલી બધી એ છે, જેવું તેવું ચીજ છે એ. સર એવા વિચાર આવવો કઈ નાની સુની વાત છે. શું જોયે તો એમને આવું 19-20 વર્ષ પછી 21માં તે વખતથી ધીમે ધીમે એમને 22, 23, 24 વર્ષે બાળક હશે તે 5-6 વર્ષનું થયું. 24-25 વર્ષે ગુજરી ગયું. 5-6 વર્ષમાં ગુજરી ગયા પછી કનુભાઈનો જન્મ થયો. પછી એ બાળક થયા પછી પાછી બેબી જન્મ છે તે તરત જ, એ તો તરત જ ગુજરી જાય છે. બહુ રહી ગઈ 2 વર્ષ એ પણ ગઈ. એટલે લગભગ આ 30-32 વર્ષે બધું 30-32 વર્ષ લગભગ. આવું 1930 અમારો બોલો આવું છે બધું. અને એમને તે વખતે બધું કામ કર્યા કરતા હતા ત્યાં સુધી બધું બરોબર હતું, ચાલે, બધું જ ચાલે. પછી ત્યાર પછી બરોડામાં એમનું બધું કામ સ્વતંત્ર પછી થયું, ચાલુ કર્યું પોતે. બીજા 2, 5, 7, 8 વર્ષ કર્યું. અને પછી ફાધર બોમ્બે ગયા એટલે બોમ્બે સાથે કહે ચલો આપણે બોમ્બે બધું કન્સ્ટ્રક્શન ચાલુ કરીએ. એટલે કન્સ્ટ્રક્શનમાં સાથે ચાલુ કર્યું. દેટ વોઝ ફ્રોમ 39 ઓનવર્ડ્સ. એટલે એક બાજુ વોર ચાલુ થવાની થાય ને એક બાજુ ત્યાં આગળ કામ ચાલુ કરવાનું. આવું બે ભેગું થઈ ગયું. હવે સમજાયું? દેટ ઇઝ હાઉ ઇટ હેપન્ડ. બોમ્બે બોમ્બે માટુંગા દાદાની વચ્ચે રહેવાનું રાખેલું. અને આ ચાલુ વેસ્ટર્ન રેલવે તુલસીપાઈ રોડ કાચો માટુંગા સ્ટેશન ને અહીંયા ચાલુ કાચો રસ્તો તમે ચાલી માટુંગા જતા રહેતા નજીક. આમ જવું તો દાદરા આવીએ, તિલક બ્રિજ આવી થોડું ચાલીએ, તિલક બ્રિજ જવાનું. બસ આ ચાલ્યું. અને એક જ એમને ફ્લેક્સના બૂટ લેતા હતા, પંપ શૂઝ કે પંપ, એક જ સાઇઝના. એ થોડા એમને એ તો જાતે લઈ લેતા હતા, એક જ જાતના. અને એમનું ધોતીનો જોટો એક જાતનો. અને બેંગ્લોરની બીની કંપનીનું કોટનું કપડું ઇરવિયારાનું. કયું? રિવિયારા. એક જ કલરનું આવતું એક જ કોટ એમનું. અને લોંગ કોટ આમાં ફાધર અને એમના એક લોંગ કોટ અમુક સુધી જ પહેર્યા પછી બંધ થઈ ગયા.
વ્હાઈટ હોય ને એ તો ત્યાં શહેરમાં હોય ત્યારે સોશિયલ ફંક્શન આવું ચાલે. પણ પેલો બૂટ પહેરે ને એ બૂટ એ બદલે નહીં. તો પેલી માછલીઓ નખાવે અહીંયા પાછી છેલ્લે ઘસાઈ જાય તો કારણ કે પાછી એ સાઈડમાં ઘસાઈ જાય એટલે સાઈડમાં ઘસાઈ બૂટ આમ થઈ જાય ને એ બાજુ લોખંડની માછલી નખાઈ જાય ખટ 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 થયા. કોઈ વખતે ઘસાઈ ગયા હોય ત્યારે પેલી ખીલીઓ થોડી ઉપર આવે ત્યારે એ વસ્તુ એમને બહુ એ થોડી થોડી ખીલી ઉપર આવી હોય ને તો પણ જો કઈ નહીં અરે કોઈ વખત એક વખત બે વખત મારે તે તો ક્યાં એ બહુ એ કઈ ઉપાધિ ના પડે. એ ખીલીમાં એ બહુ જોયા કરે. પણ ફાધરની જોડે શ્રીમદનું ખબર પડી, શ્રીમદ રાજચંદ્રનું કે આ જ્ઞાની પુરુષ છે ને એમના વચનો છે ત્યારથી એમને એ વાંચતા થઈ ગયેલા પુસ્તક થોડું જોતા હતા, વાંચતા એટલે જોતા હતા, રેફરન્સ ખાલી. આમ તો બધા જ પુસ્તકો જોવે, બધા જ એમને બધા આપી જાય લઈ જાય પાછા, પાસે તો કશું રાખે જ નહીં, મૂકી જાય બધા. જૈનો, વૈષ્ણવ, વેદાંત બધી જાતના આવતા. તો આ બને તો તે વખત આ બધું બનેલું એ પછી એ બધો સમય 29-30s પછી એ વખતમાં આ બધી આ ખીલીઓનું બહુ એમને બૂટ, અને બૂટમાં એમને આ તપ બહુ થયેલું, બહુ ભારે ખાસા તપ થયેલા. એ તપ થયેલા અને કનુભાઈ આવ્યા લગભગ 49-50માં વિદ્યાનગર. ત્યારે ત્યાં આવીએ તો વડોદરા એમને ત્યાં મામાની કોરમાં હું રહું, ફાધર તો બોમ્બે હોય એટલે મારે તો ત્યાં પૂરમાં જવું પડે, કંઈ કામ હોય તો વિદ્યાનગરથી મારું ઘરથી જ મુંબઈ ક્યાં જવું એટલે દૂર, એટલે ત્યાં બધું ઈરાબા કાળજી રાખે, કંઈક કામ હોય તો વિદ્યાનગરથી. કારણ કે તે વખત ખાવા બાવા મળે નહીં, તે વખત બહુ રેશન હતા, બહુ તકલીફ હતી. આપ વિદ્યાનગર શું કરતા? ભણવાનું. સાયન્સ ને પછી આરડી અરે BVM. તે આવું થયું બધું થયું તે વખતે મેં જોયું હતું. પછી હું બૂટ હું લઈ આવું ને ધોતી બૂટ ત્યાં ચાલુ કરેલું. આ વસ્તુ તો આ કંટકની સ્વારી કે છે ને તે મને ખબર નહીં ના તો બધી કવિરાજે કહ્યું હતું કે એ તો બહુ જૂની કે આ 70ની વાત આપતો, અને આ હું 50ની વર્ષ કે 20 વર્ષ પછીની વાત આવે છે. તો એ વર્ષમાં કેટલું બની ગયું હોય, તો એ ખીલીઓ કઈ કઈ કેવી થઈ ગઈ હોય, એટલે પછી તો કઠણ થઈ ગયું હોય, કોણ જેવું થઈ જાય પછી તો પગમાં કોણ એને એવું થઈ જાય ને. એટલે એ કંટકની સ્વારી કહેલી એ લખેલું છે. એટલે મોજડી એટલે બૂટ તરીકે આવી, હવે ખબર પડે. કંટકની કંટક શબ્દ એમને લખ્યો, હવે ખબર પડે. અમે તો જાતે કરેલી છે, બધી સુધારેલી છે, પણ એ મને સુધાર પછી સુધારે તો ચાલવા જ દે છે બધો, સુધાર્યા દે જવા દો, કર શું કરવાની એ તો ચાલ્યા કરે. આવું ચાલ પણ એમને બહુ ત્યાં સુધી ચલાયા કરેલું. ચાલો પછી તો કંટકની સવારી મોજડીમાં બાંધી, કંટકની સવારી મોજડીમાં બીજા બુક લઈ આવવું પડે, માને નહીં કે ભાઈ રવા દે ને થાય થાય આમ અટક્યા જ કર્યા કરે, આમ ચાલ્યા ખેંચ્યા બુક કરે, જલ્દી બદલે નહીં ને પાછા. એટલે વ્યવસ્થિત નું ત્યાંથી જ બેસી ગયેલું એમને. અરે એ તો હું ઘણા વખતથી હતું ને કહે છે ને, હું ઘણા વખત લાવેલો દાદા બી ની બદલે બૂટ, દાદાના બી મેં જોયેલા જ બૂટ. બહુ મારે 3-4 વર્ષ તો ચાલે જો કે એ એમને બધું એનું એ બધું ઓળખા
માલ તો એક જ છે ને દાદા, એટલે હવે ક્યાં ચેતનનો દીવો પોતે પોતાની આરતી ઉતારો, પોતે પોતાની આરતી ઉતારો. કોઈ દાડો બન્યું નથી, કોઈ જમાનામાં, કોઈ યુગોમાં, કોઈ યુગમાં નથી બન્યું. ઇન એની એજ, એની યંગ, એ દાદા ભગવાને પ્રત્યક્ષ કરી બતાડ્યું કે આરતી શું છે અને આરતીનું મહત્વ બતાડ્યું બધાને કે આરતી કોની કરાય. આદરા હજુર ભગવાનની હાજરી કરાય. જે ભગવાનને તમે જોઈ શકો આંખે, એ ભગવાનની આરતી કરો કે જે ભગવાન તમારી અંદર પહોંચે, તમને બિરાજન પહોંચે જ તમને સીધી આરતી. એટલે એનાથી તમારામાં જાય. આટલી બધી વાત. એટલે પ્રગટ જ્ઞાની પુરુષ હાજરા હજુર પરમાત્મા છે, એમની આરતી એ એમના દેહની આરતી ઉતારતા નથી. એટલે એમના પરમાત્મા સ્વરૂપ, એમના પ્રગટ સ્વરૂપની, પ્રત્યક્ષ સ્વરૂપની આરતી ઉતારતા જ એ આપણે આપણી આરતી ઉતારીએ છીએ. એટલે આપણે તે વખતે એ આરતીમાં એ દેહધારી આત્મા પોતે આપણો જ આત્મા છે અને એ પ્રગટ પરમાત્મા છે, જ્ઞાની પુરુષ એ જ, અને આપણો આત્મા છે. આપણે આમના રમણધામમાં રાખીએ છીએ ને આપણે આરતી કરતી વખતે, એટલે આપણી રમણતા રહે છે ને, સમજાય છે? રમણતા એટલે ચિત્ત બધું એવું રમણ કરે ને, તો સમજાય છે કે નહીં? આરતી વખતે એટલે આપણી રમણતા કરતી વખતે આપણું આત્મ સ્વરૂપ તે વખતે એવું થતું જતું જાય. અને આપણી પોતાની અંદર શુદ્ધાત્મા સ્વરૂપ જે છે, આપણી પોતાની અંદરની આરતી, આપણા અંદરના ભગવાન સ્વરૂપ આપણી એનું થયા કરે. એટલે આપણો દેહ જીતું અંદરના ભગવાનની આરતી ઉતારતો હોય એવું થાય. હવે સમજાયું? બોલ કે નહીં? ડાયરેક્ટની આરતી કરતાં ઇનડાયરેક્ટલી આપણા દેહથી આપણી અંદર નાની આરતી ઉતરે છે. આવો એનો અર્થ થયો. આવું બન્યું નથી કોઈ દિવસ, બહુ રેર બન્યું છે. આ જ્ઞાની પુરુષ દ્વારા જ આ બને. જ્ઞાની પુરુષ એવા રસ્તામાં હોતા નથી. એટલે કહ્યું ને, એક અને અનન્ય જ હોય. કોઈ દિવસ એકથી બે નથી હોતા. સાથી કે બીજો થાય ને તરત સ્પર્ધા ઊભી થઈ જાય. શું થાય? સ્પર્ધા. એ જગતનો નિયમ છે. જ્ઞાની તો કોઈ દળ સ્પર્ધામાં પડે જ નહીં, પણ જગત નિયમ છે. શું કહ્યું? એટલે કઈથી લાવશો તમે? એ પદ જ કઈથી લાવશો? એટલે હોવું જ જે શક્ય નથી, અને જો થયું તો આવું બન્યું. સમજી લેજો. એટલે આ તો ચેતવણી છે એક જાતની. હવે સમજણ પડે છે કે નથી પડતી? હજુ નહીં, હજુ નહીં સમજણ પડે. બસ આટલું છે. દાદાએ સમજાવ્યું હતું પણ કોઈ સમજી ન શક્યું. ચાલો. પોતે પોતાની આરતી ઉતારો, પોતે પોતાની આરતી બોલી ના શકીએ. અમે કેમ નહીં બોલી શકીએ? જ્ઞાની પોતે પોતાના માટે નહીં બોલે. કેમ કે શાના માટે કે દાદા પોતે પોતાના માટે કહી દીધું. જો ચલો. પ્રસાદે શુદ્ધાત્માની લાણી, પ્રસાદે શુદ્ધાત્માની લાણી, સંતો સર્વજ્ઞની બલિહારી રે, સંતો સર્વજ્ઞની બલિહારી
કમળની શતદલ ભાંગમાં દેવોના રુદિયા ઝરૂખે આત્માના સુગંધ બાંધી દેવોદિયા ઝરૂખે આત્માનો ગંધમાને દુષમ કાળે સતજુગ પ્રમાણી દુષમ કાળે સતજુગ પ્રમાણી સંતો પરમાત્માની એ દાણી સંતો સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે જય સચિદાનંદ. જય સચિદાનંદ. સગળું કરતા સ્વનાહી કરતા સગળું કરતા સ્વનાહી કરતા સગળું કરતા સ્વનાહી કરતા સગળું કરતા સ્વનાહી કરતા સૂત્ર પામે જે જન સૂત્ર પામે જે જન સગળું કરતા સ્વનાહી કરતા સગળું કરતા સ્વનાહી કરતા સૂત્ર પામે જે જન સૂત્ર પામે જે જન કેવળ એના પરગાટ થાશે કેવળ એના પરગાટ થાશે કેવળ એના પરગાટ થાશે કેવળ એના પરગાટ થાશે સમજે જો જનગણ સમજે જો જનગણમાં કેવળ એના પરગટ થાશે કેવળ એના પરગટ થાશે સમજે જો જનગણ મન સમજે જો જનગણમાં ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ અનુભવ મોક્ષમાં થાશે ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ અનુભવ મોક્ષમાં થાશે ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ અનુભવ
દાદાના ગુણલા ગાસે તેને મહાની જરા સહેજે થાશે દાદાના ગુણલા ગાસે તેને મહાની જરા સહેજે થાશે ભીડભંજનને ભજશે એના ભવ ભય બંધ